નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું ખ્યાતિ. ગુજરાતમાં લોકશાહીનું પર્વ 26 બેઠકો માટે થઈ રહ્યું છે મતદાન. સ્તોત્ર છે કે જેનો ઉપયોગ દરેક જાગૃત નાગરિક અને મતદાર કરે તો ચોક્કસ તેઓ તેમની ફરજ બજાવે. અને ભારતના બંધારણમાં પણ આર્ટિકલ 51A દરેક નાગરિકે તેમની ફરજ બજાવવાની હોય છે કે દેશનું સાર્વભૌમત્વ, સમાનતા, ઇક્વાલિટી જેને આપણે કહી શકીએ, લિબર્ટી, ફ્રેટર્નિટી, એ તમામ સિદ્ધાંતો ભારતના નાગરિકે જે ફરજ બજાવવાની છે તેમાં ઇન્ક્લુડ થયેલા છે. અને જ્યારે ભારતનું બંધારણ સચવાશે તો દેશની ચોક્કસ પ્રગતિ થશે એમ માનું છું. આપ સૌનો ધન્યવાદ. સર, એક વસ્તુ, તમે કોમન મેન તરીકે તમે એક લાઇનમાં ઊભા છો, તમે વીઆઈપી હોવા છતાં પણ તમે એક મેસેજ આપ્યું છે કોમન મેન અને મતદાર એ સર્વ લોકોને કરવું જોઈએ અને કોમન રીતે તમે એક ઊભા રહ્યા છો. એક સારો મેસેજ આપ્યો છે તમે. દરેક જગ્યાએ વીઆઈપી કલ્ચર નાબૂદ કરવું જ જોઈએ અને એમને કોઈ પ્રાયોરિટી અનલેસ કે જ્યાં જ્યાં એમની સિક્યોરિટી કે સેફટીની જરૂર હોય ત્યાં સરકાર મદદ કરતી જ હોય છે. એ સિવાય કોઈ પણ જાતની પ્રાયોરિટી કે કોઈ વીઆઈપીને ખાસ પ્રિરોગેટિવ લેવાની અથવા આપવાની કોઈ જરૂર હું પોતે માનતો નથી. સર, એમના મેમ આજે પણ તમે તમારા મતાધિકારનો ઉપયોગ કર્યો છો, શું મેસેજ આપશો? તમે સર સાથે તમે જોડાયા હતા મતદાન વખતે. બસ સાહેબ જે કહે છે બરાબર જ છે. અને એટલે લોકશાહીમાં દરેકે મતદાન અચૂક કરવું જોઈએ અને પોતાનો જે હક છે અને ફરજ બંને બજાવવી જોઈએ. થેન્ક યુ સર. અમે જોડાયા હતા આગ્રાગર ચીફ જસ્ટિસ દેવ સાહેબ ચોક્કસ કહી રહ્યા છે કે પોતે લોકશાહીનો જે પર્વ છે તમામ લોકોએ મતદાન છે તે કરવું જોઈએ, મતાધિકારનો ઉપયોગ. સાથે એ પણ વાત છે કે જ્યારે વીવીઆઈપી કલ્ચર પણ નાબૂદ કરવાની વાત તેઓ કરી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે પોતે ચીફ જસ્ટિસ હોવા છતાં પણ એક કોમન મેન તરીકે એક સામાન્ય લાઇનમાં ઉભા રહીને પોતાના મતાધિકારનો તેઓ અહીં ચોક્કસપણે ઉપયોગ કર્યો છે. તો ઉત્સાહભેર સમગ્ર ગુજરાતભરની અંદર હાલ તો મતદાન ચાલી રહ્યું છે. સવારે 7 વાગ્યાથી જ લાંબી કતારો જોવા મળી અને મહાનુભાવોએ પણ જે રીતે